પેપર ફોડવામાં તમારું નામ આવ્યું એટલે આજીવન કારાવાસ. પછી તમે કોકને છૂટ આપી દો કે જો ઓલા પેપર ખૂણામાં પડ્યું, જો કોઈ અડત મને કહેજો. આજે 30 વર્ષથી એકની એક સરકાર ચાલે છે. લોકોની પીડા હોય તો બદલી જઈએ. દર 5 વર્ષે ઓપ્શન આવે છે. એક જ વિઝન સાથે હાલવાનું કે આમાં સોતરા પાડી દેવાનું થાય. એમાં ગામડામાં જે કેન્સર વિફરવાનો છે કે જે એનો વિસ્ફોટ થવાનો છે, લગભગ કોઈ ઘર બાકી નહીં રહ્યું. અને નક્કી કર્યું મારે કોન્સ્ટેબલની પરીક્ષા દેવી છે. એની થતી હતી એટલી 1 વર્ષ સુધી મહેનત કરી. હવે 200 માર્ક્સના પેપરમાંથી એને 50 આવ્યા. એની પાછું નક્કી કર્યું કે હજી મહેનત કરવી છે. બીજી વાર મહેનત કરી, 50 ની જગ્યાએ 60 આવ્યા. હું એવું કહું છું કે હવે એને ત્રીજી વાર મહેનત ન કરાય. કેમ કે જો એની ડેડિકેટેડલી મહેનત કરી હોય તો એ 2 વર્ષ એના માટે ઇનફ હતા. અને એના પરિણામ પ્રમાણે એ 2 વર્ષમાં એને કંઈ ઉખાડી લીધું નથી, તો એને ફિલ્ડ મૂકી દેવાય. આજે ધારો કે પેપર ફૂટી ગયું તો હું કહું કે ચિંતા ના કરશો, તો પછી આમાં ચિંતા ના થાય બીજું શું થાય? નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત અને તમે જોઈ રહ્યા છો પ્રેંકભાઈ ભરત યુટ્યુબ ચેનલ. આજે આપણી સાથે છે સામતભાઈ ગઢવી, જે એન્જલ એકેડેમીના સ્થાપક છે અને ગુજરાતનો વિદ્યાર્થી ભાગ્યે જ એમને નહીં ઓળખતો હોય. તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાથી લઈને વિદ્યાર્થીઓને ઘડે છે. તો એમની સાથે આપણે આજ ચર્ચા કરશું તેમની જિંદગીની શરૂઆતથી લઈને જે એન્જલ એકેડેમીનું જે સપનું છે તેમનું, અને વિદ્યાર્થીઓ સાથેનું જે તેમનું કનેક્શન છે, અદ્ભુત કનેક્શન છે, જે ડગલે ને પગલે ત્યારે વિદ્યાર્થીઓ સાથે તેઓ અડીખમ ઊભા હોય છે. તો એમની સાથે આજે ચર્ચા કરશું. પહેલાં તો ખૂબ ખૂબ આભાર સામતભાઈ. નમસ્કાર, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો એન્જલ એકેડેમી નામ અને વિચાર, આ જે સફરની શરૂઆત છે એ ખરેખર ક્યાંથી શરૂ થઈ? એન્જલ શબ્દનો અર્થ થાય દેવદૂત. એટલે મારું એવું માનવું છે કે ઈશ્વરે દરેક વ્યક્તિને કંઈક મકસદ માટે જન્મ આપ્યો છે. જો તમે એ મકસદને ઓળખી જાઓ તો ઈશ્વરે તમને જે જવાબદારી આપી છે એ જ્યારે પણ મરીએ ને આપણે ઈશ્વર પાસે જવાનું થાય તો એને આપણે સહર્ષ કહી શકીએ કે તમે મને જે જવાબદારી સોંપી હતી એ મેં બખૂબી નિભાવી છે. એટલે એ શબ્દ મને યાદ આપે કે હું ઈશ્વર દ્વારા મુકાયેલો એક દૂત છું, જેને કોઈ એક નક્કી કરેલું કાર્ય કરવાનું છે કે જે નીતિમત્તા અને પ્રમાણિકતા પ્રમાણે હું મારાથી જે શક્ય બને એટલું કરું. તો એ મને ક્ષણે ક્ષણે યાદ અપાવે છે, એટલે મેં એન્જલ રાખ્યું છે. બીજું, જે છોકરાઓ અહીંયા ભણવા આવે તો એને પણ યાદ રહે કે જેમ હું પણ એક દૂત છું એમ એ પણ દૂત જ છે. તો એમને પણ એ ઈશ્વરનો ઉપકાર માનીને ઈશ્વરે જે મકસદ માટે એમને મોકલ્યા છે એ મકસદ પ્રમાણે કામ કરવું, એવી ભાવના સાથે એન્જલ શબ્દ નામ રાખેલો છે. આમ તો હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી હોસ્ટેલમાં અહીંયા ગાંધીનગર રહું છું. નાનકડા ગામમાંથી મારો જન્મ થયેલો. આજે મારા ગામની વસ્તી 300-400 લોકોની આસપાસ માંડ છે એમ. તો ત્યાંથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચ્યો. તો એ હોસ્ટેલમાં જેટલા પણ નબળા પાસા કહી શકાય કે માતા પિતા પોતે મહેનત કરીને પોતાના બાળકને પાછળ તનતોડ મહેનત કરતા હોય, આર્થિક રીતે જેટલો ખર્ચો થાય ભોગવતા હોય કે ભાઈ અમે જે મજૂરી કરીએ છીએ અમારા બાળકે ન ભોગવવું. રીઝન તો કે ભાઈ એ ભણેલો થઈ જાય. એ ભણાવવા માટે લોકો પૈસા વાપરે છે, પણ હોસ્ટેલનું કલ્ચર છે એ ખાલી પૈસા લેવા માટેનું હોય એવું મને ફીલ થયું. એટલે પછી મેં આખું આ સેટઅપ ઊભું કર્યું કે જે હોસ્ટેલ છે તો ત્યાં ભણવાનું જ કામ થવું જોઈએ. અને એ ધીમે ધીમે કરતા ગયા તો ઈશ્વરના આશીર્વાદથી આજે સારું થઈ ગયું છે. શૂન્યથી શરૂઆત કરીને અત્યારે લાખો ફોલોઅર્સ ધરાવો છો તમે. એવી કઈ ઠોકર વાગી હતી કે જેથી કરીને તમારે આ કરવું પડ્યું? ઠોકર તો કંઈ નહોતી લાગી, પણ ટૂંકમાં પહેલાંથી નાનપણથી એવો શોખ હતો કે કોકને કંઈક મદદરૂપ થઈએ. તો જે તે સમયે હું સરકારી હોસ્ટેલમાં રહેતો હતો જ્યાં વાર્ષિક ફી 100 રૂપિયા હતી. તો બધા છોકરાઓ તૈયારી કરતા હોય તો કોઈને કંઈ ના આવડે તો એ મને પૂછતા ક્લાસીસમાં જઈને ના આવડે તો. એટલે થોડું થોડું મને આ ફિલ્ડ વિશેનું નોલેજ હતું. પછી જ્યારે હું આ ફિલ્ડમાં ઉતર્યો ત્યારે અમુક મોનોપોલી ચાલતી હતી કે ભાઈ ક્લાસમાં જાય તો જ મટીરિયલ મળે, બાકી મટીરિયલ ના મળે. એટલે મેં એક વેબસાઇટ બનાવી અને મટીરિયલ આખું ગુજરાતના છોકરાઓ માટે ફ્રીમાં મૂકી દીધું. લગભગ 6-1 મહિનામાં 2.5 કરોડ લોકોએ એ સાઇટની વિઝિટ કરી. અને એક સમય એવો આવ્યો કે સાઇટ આખી ક્રેશ થઈ ગઈ. પણ ત્યારે મને કંઈ આવું બહુ ટેકનોલોજીનો અનુભવ નહોતો, એટલે નોર્મલ ખાલી બનાવવા ખાતર બનેલી. પણ એ જે માધ્યમ થ્રુ PDF ડાઉનલોડ થઈને PDF રોટેટ થઈ ગઈ, મતલબ કે દરેક જગ્યાએ PDF પહોંચતી થઈ ગઈ. ને જે ઝેરોક્સની દુકાનો હતી એ લોકો પ્રિન્ટ કાઢીને ડાયરેક્ટ કોઈ માગે તો વિદ્યાર્થીને આપી દેતા હતા. અને પછી એવું થયું કે ક્લાસીસમાં છોકરાને એડમિશન લેવું છે એને પહેલાં એવું કે મારે ડેમો લેક્ચર ભરવા છે. હવે 1 વર્ષની જર્ની છે, કોઈ એક લેક્ચરમાં છોકરું ડિસાઇડ તો ન કરી લે, નક્કી ન કરી શકે કે ભાઈ હું એક લેક્ચરમાં માપી લઉં એમ. અને એવું અમારું છીછરું તરે નથી કે છોકરું એક લેક્ચરમાં અમને માપી જાય. એટલે પછી મેં કીધું એના માટે શું કરી શકાય. તો મારા ક્લાસમાં હું કોઈને ડેમો લેક્ચર નથી આપતો, પણ એનો મતલબ એવું નહીં કે કોઈને ચેક કરવું હોય તો. એટલે પછી મેં યુટ્યુબ ચેનલ બનાવી અને એમાં જ કહી દીધું કે ભાઈ તમારે ડેમો લેક્ચર ભરવા હોય તો આ યુટ્યુબ પર ભરી લેવાના, પછી નક્કી કરીને આવવાનું. એ દરમિયાન પોલીસની પરીક્ષા આવી ત્યારે છોકરાઓ એવી
આમ રિક્વેસ્ટ કરી કે અમને કાયદો અઘરો પડે છે. હમ. તો મારું એવું નોર્મલી એવું બિહેવિયર હોય છે કે જે અઘરું પડે એ કામ હાથમાં લો, કેમ કે એ ઘણા બધા લોકોને માટે ઇઝી થઈ જાય. એટલે મેં કાયદાથી શરૂઆત કરી તો લોકોને મજા આવી. છોકરાઓએ એક દિવસમાં 4-5 છોકરાઓ રોજ જોડાતા ગયા ને એમ કરતાં કરતાં આખું સામ્રાજ્ય ધીમે ધીમે ડિજિટલી ઊભું થયું ને પછી ફિઝિકલી ઊભું થયું. સરસ. અને સામંત ગઢવી જે છે એ અંદરથી શું છે? પ્યોર બિઝનેસમેન છે કે પછી એક સમર્પિત શિક્ષક? એટલે આમ અલગ અલગ ભાવ આવે છે. હું મારા છોકરાઓ ભેગો હોઉં ત્યારે એવું થાય કે હું નાનો બાળક બની જાઉં. કોઈ બિઝનેસ મીટ હોય ને એમાં જવું ને એ બધા લોકોને જોઉં તો એમ થાય કે હું આ ફિલ્ડમાં પણ બહુ સારું કરી શકું. હું ક્લાસમાં હોઉં ત્યારે એક પ્યોર ટીચર હોઉં. એટલે સમય અને સામે બેઠેલા વ્યક્તિની માંગ પ્રમાણે હું મારા બટન દબાવતો રહેતો હોઉં છું. બાકી અંદરથી તો એક જ વસ્તુ ફિક્સ હોય, ગમે ત્યાં બેઠો હોઉં ત્યારે ઈશ્વરનો દૂત છું, ઈશ્વરને મજા આવે એવી રીતના જીવવાનું છે. માર્કેટમાં અત્યારે તમે જાણો છો એમ કે ખૂબ સ્પર્ધા થઈ રહી છે એકેડેમીઓ વચ્ચે પણ. ત્યારે વિદ્યાર્થીઓ એન્જલ એકેડેમી શા માટે પસંદ કરે? સ્પર્ધા જીવનનો ભાગ છે અને માણસ જન્મે ત્યાંથી લઈને મરે ત્યાં સુધી દરેક જગ્યાએ સ્પર્ધા હોય છે. ઘણી વખત આપણને એવું થાય કે મરી જાય પછી શેની સ્પર્ધા? મરી જાય પછી એ સ્પર્ધા હોય છે કે તમને હળગાવવામાં કેટલું ઘી નાખ્યું છે, કેટલા તેલ નાખ્યું છે, માણસ એ ઓબ્ઝર્વ કરતા હોય. તો સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ છે એ કોઈ એક બાળક નહીં પણ એની 3 પેઢી, ઓકે, એનું નિર્માણ ક્યાં થશે ને કેવી રીતે થશે એ નક્કી કરવા માટેનો નિર્ણય છે. આજે જે વ્યક્તિ મહેનત કરે અને નોકરી લાગે તો એની પોતાની પેઢી તો સેટ થાય. માની લો કે હું નોકરી લાગી ગયો એટલે મારી પેઢી સેટ. મારા મમ્મી પપ્પા એમને પણ નિરાશ થઈ જાય કે મારો છોકરો સરકારી નોકરી લાગી ગયો, હવે અમને ચિંતા નથી. અને હું નોકરી કરતો હોઉં તો હું મારા બાળકને એટલીસ્ટ એટલો સક્ષમ બનાવી શકું કે એ એની જિંદગી વ્યવસ્થિત જીવી શકે. તો એક માણસ જ્યારે સરકારી નોકરી લાગે છે તો 3 પેઢીનું સુખ છે. તો એ સુખ મેળવવા માટે આજે માની લો કે પોલીસની 12,000ની ભરતી હોય તો સામે 11-12 લાખ ફોર્મ ભરાય. તો 12,000માંથી 12 લાખમાંથી 12,000 સુધી લઈ આવવાની જે સફર છે એમાં વિદ્યાર્થીની મહેનત છે, માતા પિતાનો આર્થિક બોજો સહન કરે છે અને ક્લાસીસવાળા છે એ પોતાનો અનુભવનો નિચોડ એ છોકરાઓ પાછળ નાખે છે. પણ સામે એવું છે કે 12 લાખમાંથી લેવાના તો 12,000 જ છે. એટલે સ્પર્ધા રહેવાની. એ સ્પર્ધામાં ધારો કે એકેડેમી વચ્ચે પણ સ્પર્ધા રહે, કેમ કે બધા વ્યવસાય તરીકે લઈને બેઠા છે. આજે મેં મારું કેરિયર મૂકી દીધું. આજે હું ધારો કે સરકારી નોકરી ઈચ્છું તો કરી શકતો હતો, પણ મેં એ બધું સાઈડમાં મૂકી દીધું અને પ્યોર આના ઉપર ફોકસ કર્યું. તો આ એક મારો વ્યવસાય છે. તો એના વ્યવસાયના બેઝ ઉપર મારો પરિવાર, મારી ઉપરની પેઢી, મારી હેઠળની પેઢી એનું પણ જીવન ધોરણ નિર્ધાર કરે છે. તો સ્પર્ધા રહે, પણ સ્પર્ધાની મજા એ છે કે માની લો કે આજે તમે મને ફી ભરો છો અને ફી ભરીને તમે નોકરી લાગો છો તો તમારા જીવનમાં અંદરથી એક મીઠાશ કાયમ રહેશે કે મારી જિંદગીમાં નોકરી આવી એમાં સામતભાઈનો સિંહ ફાળો છે. હવે તમે આઈફોન લેવા જાઓ તો લાખ રૂપિયા ફી તો તમે લાખ રૂપિયા તો ત્યાં આપો છો, પણ આઈફોન જેની પાસે લીધો છે એ તમને જીવનમાં ક્યાંક મળે તમે એને પગે નહીં લાગો કે તારા લીધે મારી જિંદગીમાં બહુ કંઈક ફાયદો થયો. પણ માની લો કે લાખ રૂપિયા 2 લાખ રૂપિયાનો ખર્ચો કરીને એન્જલ એકેડેમીમાં કોઈ વિદ્યાર્થી આવે અને એ ભણીને પાસ થઈને નોકરી લાગે તો એને તો ભાવ હોય, એના આખા પરિવારને ભાવ હોય કે ગમે ત્યાં મળે તો કે ના ના સાહેબ તમે મહેનત કરી, અમારો છોકરો સાચવી લીધો, એની જિંદગી બની ગઈ. આ ભાવ છે ને એ મને વ્યક્તિગત આ વ્યવસાય સાથે જકડી રાખે છે. બાકી ઘણી ધારો કે પૈસાની વાત છે તો પૈસા તો અત્યારે જમીનોમાં લોકો લોટ કમાય છે અને તમે ખાલી તમારી જમીન હોય એનું હું ખાલી બાનું તમને આપી દઉં, ઓકે, તો એ બાનામાંથી હું 1 કરોડ 2 કરોડ કમાઈ લઉં, કેમ કે એ બિઝનેસ છે ને ઈશ્વરની કૃપાથી હું કોઈ પણ વ્યવસાય ઝડપથી સમજી લઉં છું ને શીખી લઉં છું. અને મારી પાસે એવા 150-200 બિઝનેસ આઈડિયાઝ છે કે જેમાં જેટલું કમાવું એટલું કમાઈ શકો. પણ આ મને અંદરથી મજા કરાવડાવે છે કે એક છોકરું સેટ થઈ જાય, ઓકે. અને આમાં કેવું છે કે આ હું બોલું ને એ બધાને એમ થાય કે આ ધંધાની વાત છે, પણ તમે જ્યારે ફીલ કરો ને ત્યારે મજા આવે. ધારો કે અત્યારે આપણે બેઠા છીએ તો મારા મામાની એક દીકરી છે, એને 10મા ધોરણ પછી નક્કી કર્યું મારે કલેક્ટર બનવું છે. તો મેં એને કીધું આર્ટ્સ રાખો, તેમને આર્ટ્સ રાખ્યું. પછી 12મામાં 92+ આવ્યા. પછી એમ એની જીપીએસસી યુપીએસસીની તૈયારી ચાલુ કરાવી. અત્યારે હવે ક્લાસ 2ની આખા ગુજરાતમાંથી 53 લોકોનું લિસ્ટ આવ્યું, એમાં એ દીકરીનું નામ છે, બરાબર. હવે ધારો કે એ નોકરી લાગી જશે, એ કલેક્ટર જ બનશે, મને વિશ્વાસ છે. તો એ જે મજા હું જોતો હોઉં ને એ દુનિયા ના જોઈ શકે, કેમ કે કલેક્ટર શું છે દુનિયાને ખબર નહીં. અને કલેક્ટર બનવાની સફર જ્યારે તમે કોકને બતાવો ને એ વ્યક્તિ એ પહોંચી જાય તો એના કરતાં ઝાઝી ખુશી તમને હોય. અને મને જેટલી ખુશી મળે એનાથી ઝાઝી ખુશી મારા પપ્પાને મળે. મારા પપ્પા બહુ રાજી થાય કોઈ છોકરા નોકરી લાગે ને એટલે એમને મજા આવે ને એમને રાજી રાખવા હું મથું છું. કોઈ એવો ખરાબ તબક્કો જે છે કે તમારા જીવનમાં આવ્યો કે એમ થાય કે હવે આ બધું છોડી દેવું છે? આ રોજ એવું હોય.
ડેલી કંઈક ને કંઈક એવું આવે કે એમ થાય મૂકી દેવું છે, પણ પછી એમ થાય કે આપણે મૂકી દેવું એનાથી શું ફેર પડશે. એટલે માની લો કેવું છે કે ઉદાહરણ તરીકે પોલીસની પરીક્ષા પૂરી થઈ તો આપણે એનું મેરિટ બનાવીએ. મેરિટ ન બનાવીએ છોકરા શું કે ના ખબર પડતી હોય તો બંધ કરી દેવાય ને ધંધો. એટલે એની વાત એ વ્યાજબી છે. એટલે આપણે કહીએ કે હારો 200માંથી 130 ની આસપાસ માર્ક્સ હોય તો સારું કહેવાય. હવે એને 110 થતા એટલે શું કે આવા ટોટા જ મેલ કરે છે. હવે માની લો કે હું બોલ્યો એ પ્રમાણે સાચું થઈ ગયું તો એને મજા ન આવે. ઈ બોલ્યો એ પ્રમાણે કદાચ એનું સાચું પડી ગયું કે 130 નો અટક્યું ને 110 અટક્યું ને એનો વારો આવી જાય તો એ માર્કેટમાં અમને ગાળો જ દેવાનો. પણ એમ થાય કે આવા લાખમાંથી એકાદા બે નમૂનાને બાદ કરતા બાકીના તો બિચારા આપણા ભરોસે સારું ડિસિઝન લઈ શકે છે, તો એને ઇગ્નોર કરીને સારું ઘણું બધું છે એના તરફ ફોકસ કરીએ. આજે માની લો ગુજરાતના મુખ્યમંત્રીને યુટ્યુબમાં 10 લાખ ફોલોવર્સ નહીં, તો મારે તો 10 લાખ ફોલોવર્સ છે. ભારતના રાષ્ટ્રપતિ નહીં, ઓકે, પછી સારા સારા કલાકારો, બહુ ગુજરાતના ખ્યાતનામ કલાકારો છે, ગુજરાતના સંતો મહંતો છે, તો 10 લાખ લોકો, મેં તો પ્યોર ભણાવવા સિવાય કોઈ કઈ વાત જ નથી કરી, તેમ છતાં 10 લાખ લોકોને એ પાછી એક જ લેંગ્વેજમાં, ગુજરાતીમાં જ તે એમાં પાછું યુટ્યુબમાં તો બહુ. હા, તો ઈશ્વરની કૃપા કહેવાય ને કે આટલો છોકરાઓનો પ્રેમ છે, તો ભાઈ મારે ક્યાં ફાંફા મારવાની જરૂર છે. વારંવાર તમે જાણો છો એમ પેપર ફૂટતા હોય છે અને દોષનો ટોપલો ઢોળાતો હોય છે અલગ અલગ નેતાઓ ઉપર ને અલગ અલગ સિસ્ટમ ઉપર. તો ખરેખર તમને શું લાગે છે, કોણ નિષ્ફળ છે, કે સિસ્ટમ છે કે સરકાર? જો સામાન્ય રીતે તમે કોઈ સરકારી બસમાં જતા હો અને એ બસનો એક્સિડન્ટ થાય તો તમે જવાબદાર કોને ગણો? સરકારને. એમાં સરકાર શું કરે? હાંકતો તો ડ્રાઈવર ને. ડ્રાઈવર. ડ્રાઈવરની નિમણૂક કોણે કરી? સરકારે કરી. એમ ધારો કે પેપર ફૂટે છે તો સીધો ઇન્વોલ્વમેન્ટ સરકારનો નથી, પણ કોક તો સરકારનો માણસ જ છે ને, કેમ કે પેટર્ન આખી જે પૂરી થાય છે એ સરકારના હાથ હસ્તગત છે. થાય છે શું કરવા? સરકાર ઈચ્છતી ના હોય કોઈ પણ કે આવું પેપર ફૂટે, પણ તેમ છતાં ફૂટે છે એનું કારણ શું? સરકારની ઢીલી નીતિ. આજે માની લો કે એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ પણ મોબાઈલમાં કોઈ પણ ડ્રાઈવર છે એ મોબાઈલ વાપરતો હશે અને અકસ્માત થશે તો એને આજીવન કારાવાસ થશે. પછી ભલે કોઈ ડ્રાઈવરને તમે છૂટ આપી દો, 2 મોબાઈલ દઈ દેજો, કોઈ અડત મને કહેજો, પણ એવો કડક નિયમ નથી એટલે અહીંયા અકસ્માત થાય છે. એવી રીતના અહીંયા પેપર ફોડવાનો નિયમ છે ચોપડે ચડેલો, પણ એ અમલમાં નથી આવતો. આજે ધારો કે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એવું જાણતો હોય કે પેપર ફોડવાથી આજીવન કારાવાસ થાય છે, ભલે ને તમે ગમે એવડા પૈસાવાળા હો, ગમે એવા ગરીબ હો, પેપર ફોડવામાં તમારું નામ આવ્યું એટલે આજીવન કારાવાસ. પછી તમે કોકને છૂટ આપી દો કે જો ઓલા પેપર ખૂણામાં પડ્યું, જો કોઈ અડત મને કહેજો. કાયદો એટલા માટે જ હોય છે. આજે કોઈ પણ માણસ આપણી બેન દીકરી આયલી જતી હોય ને એની છેડતી કરી નાખે, ઓકે, તો સમાજમાં પછી વ્યવસ્થાપનનો સંસ્કારનો પણ મુદ્દો જ ક્યાં રહ્યો? એટલે કાયદો બન્યો કે ભાઈ કોઈએ કોઈની છેડતી કરવી નહીં, કોઈની સાથે કુકર્મ ન કરવું. બાકી જો આની સજા ના હોય તો પછી હાઈલે જાય માણસ ગમે કુકર્મ કરતા જાય. તો કાયદો બનવો અને એનું અમલ થવું, આ બંને પાસા જો કોઈ પણ સરકાર સંભાળે તો આ પ્રશ્ન કાયમી સોલ્વ થઈ શકે એવો છે. રાત દિવસ જાગીને જ્યારે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, વાંચતા હોય છે, અને પછી પેપર ફૂટે છે તો વિદ્યાર્થીઓ ઉપર બહુ ખરાબ પરિસ્થિતિ ઉદ્ભવતી હશે, તો તમે તેમને સાંત્વના કેવી રીતે આપો છો? આમાં કેવું છે કે વિદ્યાર્થીની મહેનત હોય, એકલી વિદ્યાર્થીની મહેનત નથી હોતી. માની લો કે અમે વિદ્યાર્થી સાથે 1-2 વર્ષથી કનેક્ટેડ હોઈએ તો અમારો પોતાનો પણ એની સાથે એક બોન્ડિંગ સેટ થઈ ગયો હોય. અમે પોતે આશા બાંધી લીધેલી હોય કે આ છોકરો આ ભરતીમાં પાસ થઈ જશે. એના માતા પિતા એનો ઘણો બધો આર્થિક બોજ, સામાજિક બોજ, કે મોભો એક આપણે કહીએ લઈને બેઠા હોય. તો જ્યારે પેપર ફૂટે છે ત્યારે અમને એ નથી ખબર પડતી કે અમારી મહેનતના લીધે છોકરો રહી ગયું, છોકરાને નથી ખબર પડતી કે મારી મહેનતના લીધે રહી ગયો, માતા પિતાને એમ થયું કે અમારે કંઈ કચાશ રહી ગઈ. ઓકે, આ બધું કોકના કારણે થયું. હવે જેના કારણે થાય છે એને કંઈ થતું નથી એટલે બધાને જીવ બળતરા રહે છે અને એનું કોઈ સમાધાન નથી. આજે ધારો કે પેપર ફૂટી ગયું તો હું કહું કે ચિંતા ના કરશો, તો આમાં ચિંતા ના થાય બીજું શું થાય? અને ચિંતા થાય. હા, હું એવું કહી શકું ચિંતા ના કરો, જો પેપર ફૂટી ગયું જે વ્યક્તિ પકડાશે એને આજીવન કારાવાસ થશે, ઓકે, તો એ સાંભળે કે હા કે ઉપાધિ નથી. બાકી આ તો એને ખબર છે કે હવે બિચારા આ શું કરે, કંઈ થાય એમ નથી. ગ્રાઉન્ડ લેવલની વાત કરીએ તો આજે પણ સરકારી ભરતીમાં 100% પારદર્શિકતા છે કે ખરી? જે પ્રમાણે કૌભાંડો આવે છે, હમણાં થોડાક દિવસ પહેલા જ યુવરાજસિંહ જાડેજાએ એક કૌભાંડ બહાર પાડ્યું, હા, કે ભાઈ એક જ ઘરના 2 દીકરામાંથી એક ઓબીસીમાં છે, એક એસટી કેટેગરીનો દાખલો લઈ આવ્યો છે. તો આ તો આખા ગુજરાતની નજર સામે છે. તો આમાં હું એવું બિલકુલ ન કહી શકું ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા છે. આની પહેલા પીએસઆઈની પરીક્ષામાં એક ભાઈ છે એ સીધા ડાયરેક્ટ ટ્રેનિંગમાં પહોંચી ગયેલા અને ત્યાંથી ખબર પડી કે આ ભાઈ તો પરીક્ષા આપી નથી, સીધો ડાયરેક્ટ ટ્રેનિંગમાં કેવી રીતના આવ્યો. આવી ઘણી બધી યુજીવીસીએલની એની પહેલી યુવરાજસિંહભાઈ જાડેજાએ જ કૌભાંડ બહાર પાડેલા છે કે જે છોકરીને પોતાનું કંઈ ડિટેલ ખબર નથી એ નોકરી કરે છે. એટલે આવા કૌભાંડો ખૂબ થયેલા છે
અને અત્યારે થતા હશે, પણ જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી ખબર પડતી નથી. બાકી બહાર આવે છે તો નજર સામે જ છે. અને લગભગ એવું કોઈ ભરતીમાં નથી થતું કે કંઈ બહાર ન આવ્યું હોય, કંઈક ને કંઈક તો સામે આવે છે. એટલે પ્યોર પારદર્શિકતા તો નથી. જીપીએસસીમાં જે અત્યારે થઈ રહ્યું છે, હા, એ ખોટું જ યુવરાજસિંહે છે. પણ વાત કરી હતી હા. એમની, તો એના ઉપર શું કેવું છે તમારે? નોર્મલી અત્યાર સુધીના જે પરિણામો જોઈએ તો એના બેઝ ઉપર એવું ક્યારે બન્યું નથી કે જે છોકરો હોશિયાર હોય એને ઇન્ટરવ્યુમાં માર્ક્સ ન આવે. કેમ કે લખી શકે, બોલી શકે. કેમ કે લખવાનું માણસના મનમાં હોય તો જ લખી શકે. તો જેનો હાથ ચાલે એની જીભે ચાલે. એટલે લખી શકતો હોય એ બોલી ના શકે એવું તો બનતું નથી. પણ કંઈક તો એવો ભેદભાવ છે કે જેથી લખવામાં, માની લો જીપીએસસી જેને ફેલ કરે એવા છોકરા યુપીએસસીમાં પાસ થાય છે. એવું એકાદું હોય તો આપણે સમજીએ કે ચલો એને કંઈક લાગી આવ્યું હશે ને એની મહેનત કરી છે. એવા તો અઢળક કિસ્સા છે. અને એ તો જે પણ વ્યક્તિ એ ભરતી બોર્ડમાં બેઠા છે એને ઈશ્વરને સાક્ષી રાખીને કેવું જોઈએ કે શું મેં મારું કામ મારી નીતિમત્તાથી કર્યું છે. કેમ કે એના સિવાય તો દુનિયામાં કોઈને ખબર નથી. એને જ ખબર છે કે મેં કેટલા કાંડ કર્યા છે. અને એને કરેલા હશે, કદાચ એ દુનિયાને નહીં દેખાડે તો ઈશ્વરના ચોપડે તો ચડી ગયા છે, એને ભોગવવા પડશે. સામતભાઈ, લાખો યુવાનોનું પીઠબળ તમારી સાથે છે. યુવાનો ઘણો સાથ આપે છે તમને હરેક વસ્તુમાં. તો શું આગામી સમયની અંદર રાજનીતિમાં જવાનું કોઈ ઉદ્દેશ્ય છે? રાજનીતિ દરેક વ્યક્તિએ જિંદગીમાં સમજવું જોઈએ, શીખવું જોઈએ અને રાજનીતિમાં રહેવું જ જોઈએ. કેમ કે આ જીવનમાં તમારું બાળક જન્મે અને તમે અવસાન પામો ત્યાં સુધીનો એવો એક સિંગલ તબક્કો નથી આવતો કે જે એમાં રાજનીતિ ના આવતી હોય. દરેક તબક્કે રાજનીતિ છે. દુનિયાના જેટલા દેશોને હું સમજુ છું કે જેટલા વિકસિત દેશો છે અથવા તો જે વિકસિત દેશો બની રહ્યા છે એ બધાનું મેઇન પાયો એક જ છે કે એના લોકો એની રાજનીતિને સમજે છે. આપણી કઠણાઈ એ છે કે આપણે રાજનીતિ વાસ્તવિક નથી સમજતા. ઓકે, ધારો કે માની લો કે તમે મારા પરિવારના છો તો તમે ચૂંટણીમાં ભાગ લો છો તો મારે તમારી પાછળ ખઈ ખપીને પડી જવાનું. ખરેખર એવું ના હોય. આજે આપણે વ્યવસ્થાપનનો ભાગ છે, ચૂંટણી છે કે ભાઈ દેશમાં એક વ્યક્તિ વડાપ્રધાન હોય તો કે આખા દેશમાં એ બધી જગ્યાએ ન જઈ શકે. એટલે આખા દેશને આપણે લોકસભાની સીટોમાં વહેંચી નાખી કે 543 લોકો ભેગા થાય દરેક વિસ્તારમાંથી અને એ 543 ભેગા થઈને એમાંથી એક વડાપ્રધાન બને. એ 543નું મેનેજમેન્ટ કરે, એને મદદ કરવા માટે મંત્રીમંડળ બને. એની નીચે પછી લોકસભાના સભ્યો હોય. લોકસભા એ બહુ મોટી હોય તો એને 7 ભાગમાં પાડવી, વહેંચી નાખી, જેને આપણે 7 વિધાનસભા કહીએ, જેથી એક એક પ્રતિનિધિ મળી રહે. એમ તો ધારો કે દેશ છે, દેશની નીચે રાજ્ય છે તો રાજ્યના મુખ્યમંત્રી છે, એની નીચે જિલ્લો છે, જિલ્લા નીચે તાલુકો છે, તાલુકા નીચે ગામ છે. તો આ વ્યવસ્થા છે કે ગામનો વહીવટ કોણ કરશે. આજે તમારા ઘરમાં ટીવી લાવવું કે નથી લાવવું તો એ તમારું ઘરના 5 સભ્યો ભેગા થઈને નક્કી કરે. એમાંથી કમાતો તો એક જ વ્યક્તિ હોય. એ પોતાનું બજેટ જોવે કે ટીવી લાવવાના આપણી પાસે છે કે નહીં, નથી તો ક્યાંથી મેનેજ કરવા. એમ માની લો કે ગામમાં કામ કરવું છે તો ગામના પૈસા છે કે નહીં, ઓકે, એ આખો વહીવટ એક સરપંચ કરે. હવે જો એ સરપંચ સમજી શકે એવો માણસ, શિક્ષિત માણસ હોય, ગામની પરિસ્થિતિના રસ્તા કરી શકે એવો માણસ હોય તો હું ગેરંટી મારીને કહું છું કે આ દેશ વિકસિત બની જ જવાનો છે. કેમ કે દેશને તમે આમ નીચે તબક્કા વાઇઝ લઈ જાઓ તો દેશની શું છે, ભારત એટલે શું, તો કે અત્યારે આપણી પાસે 28 રાજ્ય છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે એ રાજ્ય બધા માની લો કે એકદમ ખુશ હોય, વિકસિત હોય તો દેશ કેવો કહેવાય? વિકસિત. હવે એક રાજ્યને વિકસિત કરવું હોય તો આપણે ગુજરાત, તો ગુજરાતમાં શું છે? 34 જિલ્લા. તો દરેક જિલ્લો વિકસિત હોય તો આખું રાજ્ય કેવું કહેવાય? વિકસિત. જિલ્લો એટલે શું? તો કે તાલુકા. આપણે ગુજરાતમાં માની લઈએ કે અત્યારે 265 જેટલા તાલુકા છે, બધા તાલુકા વિકસિત હોય, ઓકે, તો એ આખો જિલ્લો વિકસિત થઈ ગયો. તાલુકા નીચે શું આવે? ગામ. ગામની નીચે શું આવે? ઘર. તો એક એક ઘર જ્યારે ઇન્ડિવિજ્યુઅલ વિકસિત થઈ જશે તો દેશ આપોઆપ વિકસિત થઈ જશે. મારી દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ રાજનીતિમાં રસ લેવો જોઈએ, જેથી પોતાના હક જે સરકારે નક્કી કરેલા છે કે સરકાર કેવી રીતના બનશે, કોણ બનાવશે, કેવી રીતના ચાલશે, એ બધું છેલ્લે તો તમારા મત ઉપર ઊભું રહેશે. તો મત કોને આપવો, શું કરવા આપવો, કેવી રીતે આપવો, આ 3 શબ્દો ગુજરાતના લોકો સમજી જાય. આમાં કોઈ ભણતરની જરૂર નથી આ શબ્દ સમજવામાં. કે ઉદાહરણ તરીકે હું જે અત્યારે મોટું સમજુ છું કે આખા ગુજરાતમાં કોઈ વ્યક્તિ ખૂબ બીમાર પડે તો છેલ્લે એવું કહેવામાં આવે કે અમદાવાદ લઈ જાઓ. ગમે તે જિલ્લો હોય, આ બાજુ તમે કચ્છ હોય કે દેવભૂમિ દ્વારકા હોય, બનાસકાંઠા હોય કે નીચેથી ડાંગ હોય, કોઈ વ્યક્તિ સિરિયસ બીમાર હોય એટલે છેલ્લે શું કે અમદાવાદ લઈ જાઓ. એટલે હું અહીં અમદાવાદ ભગવાનનું કંઈ સેન્ટર બેન્ટર છે કે ખુદ કુદરત ત્યાં બેઠા છે માથે હાથ ફેરવશે? અમદાવાદ શું કરવા લઈ જાઓ ભાઈ? તો કે ત્યાં સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલમાં શું છે? સારી સુવિધા. ઓકે, સારી સુવિધા છે. એટલે સારી સુવિધા એટલે શું? ત્યાં સારા ડોક્ટર છે, સારી મશીનરી છે. ઓકે, તો એ પૈસા દેતા મળતું છે ને. તો આજે ગુજરાત અલગ રાજ્ય બન્યું એને 66 વર્ષ થયા. તો 66 વર્ષમાં તમે એક જ સિવિલ હોસ્પિટલ ઉપર શું કરવા મદાર રાખો છો? તમે એટલી 34 જિલ્લા છે, 34માં 34 સિવિલ બનાવી નાખો. જામનગરમાં કોઈ પણ માંદું થાય તો નક્કી છે જામનગરની સિવિલ હોસ્પિટલની બહાર જવાની જરૂર નથી. જો તમારે જીવવું હશે અને હાજર થશો તો અહીંયા જ થઈ જશો. બાકી તમે અહીંયા જાઓ કે અમદાવાદ જાઓ, સેમ સુવિધા છે. શું ફેર પડે? એક મશીન અહીંયા છે, એ મશીન ત્યાં નાખી દો.
ફરક શું પડે? માની લો કે તમે અહીંયા સિવિલમાં અલગ અલગ બધા મશીનરીનો ભેગું કરો ખર્ચો તો 100 કરોડ થતો હશે, તો આ 34 જિલ્લામાં કરી નાખો 3400 કરોડ રૂપિયા થયું, એક કૌભાંડમાં તો એ ખર્ચો નીકળી જાય છે. આવું લોકો જ્યારે સમજશે ને ત્યારે એવું ને એવું સેમ સ્કૂલોમાં છે. આ ધારો કે હું 1 લાખ રૂપિયા ફી લઉં છું, બરાબર, તો હું 1 લાખ રૂપિયા ફી લઉં છું, 18% સરકાર જીએસટી લે છે. છોકરાને એમ કે મેં સાહેબને લાખ રૂપિયા આપ્યા, 18,000 તેની સરકારને આપ્યા. હવે એ 18,000 ને સરકાર આપે, સરકાર છોકરાને 20,000 રૂપિયા સહાય આપે છે. તો હું એવું કહું છું કે એક છોકરાને 20,000 સહાય આપો છો, એના કરતાં આખું શિક્ષણ જ મફત કરી નાખો. મારા જેવા શિક્ષકો 10 જણા નોકરીએ રાખી લો, અથવા તો ઓલરેડી સરકારમાં નોકરી કરે જ છે એવા પ્રોફેસરો, એ પ્રોફેસરો 15 કે 20 જણાને હાયર કરી નાખો કે ભાઈ તમારે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કન્ટેન્ટ છે એ છોકરાઓને ફ્રીમાં ભણાવવાનું છે. યુટ્યુબ ઉપર મફત વિડીયો આવશે, સરકારના નામથી આવશે. અને માની લો કે 25-30 લાખ છોકરા તૈયારી કરે છે, તો એ બધા સરકારના ઋણી રહેશે જો આ સરકારે અમારા માટે મફતમાં સુવિધા કરી આપી. અને કદાચ સરકારને એવું લાગે છે કે આ કરવું છે ને કોણ કરે એવો કોઈ માણા નથી, કે આમાં તો કોઈને કંઈ મળતું ના હોય, કોઈ હાથ ન લે, તો હું મારી જિંદગી એમાં આપવા તૈયાર છું. સરકાર ડિસિઝન લે કે આપણે ગુજરાતના છોકરાને મફત ભણાવવું છે, માર્ગદર્શન હું આપીશ, આજીવન ફ્રીમાં આપીશ. એક વખત સ્ટેપ લેવાનું છે. પણ આ જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી સમજનાર વ્યક્તિ છે એ થાકી જાય. આજે માની લો કે હું એફર્ટ્સ કરીશ, પછી એક સમય એવો આવશે કે મારા કરેલા પ્રયત્નોનું સામે કંઈ પરિણામ દેખાતું નથી, તો હું થાકીને બેસી જઈશ. ઓકે, એનાથી કંઈ ફેર નહીં પડે. પણ જ્યારે લોકો જાગશે નીચેથી, ઓકે, ત્યારે જુવાળ આવશે. અને જે પણ વિકસિત દેશો છે એ બધામાં એવું જ થયું છે. સિંગાપુર આપણા કરતાં બોગસ ને બકવાસ દેશ હતો, પણ જ્યારે એ લોકોએ જાગૃતિ લાયા, ઓકે, અત્યારે જો લોકો સિંગાપુર ફરવા જાય છે. તમે આજ સિંગાપુરની હિસ્ટ્રી જુઓ, આજથી 75 વર્ષ પહેલાની, તમને ગુજરાતનું આવું તો પછાત કોઈ ગામડું નહીં હોય એવું હતું, અને અત્યારે ક્યાં પૂગ્યું છે? તો આઝાદીને 80 વર્ષ તો આપણને હવે થવા આવ્યા છે, તો આપણે કેમ આટલા પાછળ છે? કેમ કે આપણા લોકો રાજનીતિમાં રસ નથી લેતા. જ્યારથી લોકો રાજનીતિમાં રસ લેશે અને નીતિમત્તા એમાં આવશે, અત્યારે માણસમાં નીતિમત્તા અને પ્રમાણિકતા મરી ગઈ છે. માણસના જીવનમાં અત્યારે હું જે સમજુ છું એક જ લક્ષ્ય હોય છે કે પૈસા આવવા જોઈએ. પછી એ પૈસા કઈ રીતે આવવા જોઈએ એમાં કોઈ નિયમ લાગુ નથી પડતો. આજે ધારો કે જે વ્યક્તિ દારૂ વેચીને પૈસા કમાય છે, એને ખબર છે કે હું આ ખોટું જ કરું છું, તો કરે છે. ડ્રગ્સ વેચીને પૈસા કમાય છે, એને ખબર છે કે આ ખોટું છે, તો એ કરે છે. શું કરવા? મૂળ તો પૈસા હાટું ને. ઓકે, જે વ્યક્તિ દારૂ ડ્રગ્સ વેચે છે એ જ વ્યક્તિ માની લો કે જમીનનો લે વેચનું કરે, તો પૈસા એના કરતાં સારા મળે છે. તમે દારૂ અને ડ્રગ્સનો વેપાર કરો એના કરતાં જમીનનો વેપાર તમે કરો, ઓકે, ભલે બ્રોકરેજનો ધંધો કરો, પૈસા એના કરતાં સારા મળે છે. પણ આવી પ્રમાણિકતા, લોકોને ઝટ પૈસાવાળું થવું છે, આમ ફટાફ દઈને પૈસા ગાડી બંગલો નામ પેલું કહેવાય ને કે રોલો પડવો જોઈએ, એમ એ રોલામાં પથારી ફરી જાય છે. આપણે તમે વાત કરી એમ કે રૂરલમાં સરપંચોની ને આખું સ્ટ્રક્ચર સમજાવ્યું ભારતનું, તો તમને નથી લાગતું કે રૂરલની અંદર સરકાર કંઈ એટલું ધ્યાન જ નથી આપતી? જે બધું મોટા પ્રોજેક્ટો સિટીઓમાં આપવામાં આવે છે, અર્બનમાં વધુ પડતી સુવિધાઓ આપવામાં આવે છે, પણ રૂરલની અંદર હાવ પરિસ્થિતિ વીક છે. હવે જો આમાં આપણે ઘડી સરકાર ઉપર ડાઉટ કરીએ ને કે સરકાર રસ નથી, હું કહું છું એ સરકાર કે આજીવન છે? આ સરકાર કે બાપ દાદાની પેઢી તો છે નહીં કે ફિક્સ જ છે? સરકાર બનાવે છે કોણ? લોકો જ બનાવે છે. ઓકે, છેલ્લા ધારો કે ગુજરાતમાં અત્યાર સુધી આપણે વાત કરીએ તો નહીં હોય તો 15 વખત ચૂંટણીઓ થઈ છે. તો જો સરકારને, લોકોને એવું લાગતું કે આ સરકાર અમારું ખોટું કરે છે, તો બદલી ન નાખે? તમે જ્યારે મત આપવા જાઓ છો ત્યાં કે તમારે લમણે કોઈ બંદૂક રાખી હોય છે, તમને એવું લાગે છે કે આ સરકારના લીધે છેલ્લા 5 વર્ષમાં મારું અહિત થયું છે, ઓકે, બટન બદલી નાખો. નથી બદલતા એનો મતલબ કે લોકોને ગમે છે. બાકી જો હું ગામડાનો છું, મને ખબર છે ગામડામાં ગુજરાતમાં વાત કરીએ આપણે તો લગભગ 60 થી 65% લોકો સીધા ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતીને સમૃદ્ધ કરવા માટે તમારે ખાલી 5 મુદ્દાનો કાર્યક્રમ જ કરવાનો છે. ઓકે, પહેલો મુદ્દો શું છે? તો કે એક તો ખેડૂતને વીજળી ફ્રી. અત્યારે ગુજરાતના ખેડૂતો પાસે 60 પૈસા યુનિટના નામે વીજળી આપવામાં આવે છે. એટલે 60 પૈસા એટલે કઈ રકમ ન કહેવાય. તો હું એવું કહું છું કે એ બંધન શું કરવા રાખો છો? માફ કરી દો, ગુજરાતના તમામ ખેડૂતને 24 કલાક વીજળી મફત. 8 કલાક શું કરવા ભાઈ? આજે માની લો કે હું હવે અત્યારે ગુજરાતમાં કઈ એવડા મોટા ખેડૂતો રહ્યા નથી કે આ 2000 વીઘાનો ખાતેદાર છે, ના 10,000 વીઘાનો ખાતેદાર છે. મથીને 5 વીઘા જમીન વધી છે, 5 વીઘા, 10 વીઘા, 20 વીઘા, 25 વીઘા. હવે 25 વીઘા જમીનમાં તમે એક વખત પાણી વાળો એટલે વધીને તમને 1 દિવસ લાગે. 1 દિવસમાં 25 વીઘામાં પાણી વાળી લો. હવે 24 કલાક લાઇટ મળે તો હું ચાલુ રાખશો? ઓલું લાઇટ નથી આવતી એના બીકે બિચારા દી રાત હોતા નથી. એની જગ્યાએ જો એને ખબર છે હું જ્યારે મોટર ચાલુ કરીશ ત્યારે પાણી આવવાનું છે, તો એક તો એના જીવનમાંથી બોદરેશન ઓછું થઈ જાય, ટેન્શન ઓછું થઈ જાય. 5 વર્ષ 10 વર્ષ ખેડૂતનું આયુષ્ય વધી જાય એમ છે.
બીજું કે દિવસે આખો દી મહેનત કરી હોય, રાત્રે 2 વાગે લાઇટ આવે, બિચારા જાગે. હવે આપણે જો તમે કોઈ પણ વ્યક્તિને હૃદય રોગ થતો હોય છે, ડાયાબિટીસ થતી હશે, એના ડૉક્ટરને મળશો ને એટલે એવું કહે કે ઊંઘ બરાબર કરો, ઊંઘવામાં તમે ધ્યાન નાખો તો તમને હૃદય રોગ ન થાય. હવે આ તો ખેડૂતને સૌથી પહેલાં હોવા જ નથી દેતા, એટલે એના લીધે એનો હુમલો આવે. હવે અટેક આવે એટલે માની લો હોસ્પિટલમાં જાય તો કે આ કાર્ડ નથી ચાલતું, એટલે માની લો કે કાં તો એ જમીન ગીરવે મૂકે અથવા તો હૃદયનું ઓપરેશન કરાવે ને એટલે 5 લાખમાં પડે, બરાબર. અને કામમાં અમૃતમાં કાર્ડ હાલતું હોય તો એ થાય. હવે એમાંય આપણે ખબર છે કે કાંઈ ન હોય તો ચીરી નાખે છે, બરાબર. એટલે એ ડખો. એટલે એક તો ખેડૂતોને પાણી આપે, બીજું શું છે કે ખેડૂતોને લાઇટ આપે, પછી પાણી આપે. આજે ધારો કે હું જે ગામમાં છું, મારું ગામ છે ખંભાળિયા તાલુકાનું ગામ લાગુ પડે, તો ત્યાં વિંજલપર કરીને ગામ છે, નર્મદાનું પાણી આવે છે. એનાથી 3 કિલોમીટર આગળ જો પાઇપ વધારી દે તો કુદરતી પ્રવાહ નદી જાય છે, પાણી નથી. જો એ નર્મદાનું પાણી એ નદીમાં નાખવામાં આવે તો ત્યાં 9 ગામ એવા છે કે જેના લોકોને 12 માસ પાણી મળે. તો શું થાય કે જે વારસાગત ખેતી થાય છે એની જગ્યાએ અહીંયા પ્રાકૃતિક ખેતી અથવા તો અત્યારે જે આપણે કહીએ કે સમૃદ્ધિ તરફ લઈ જાય એવી ખેતી, જેમ કે તમે 1 વીઘામાં મગફળી વાવો તો તમને મેક્ઝિમમ 20,000 રૂપિયાનો ફાયદો થાય. એમાં 10,000 ખર્ચો હોય તો વધ્યા 10,000. એની જગ્યાએ મેં એવા અલગ અલગ રિસર્ચો જોયા છે કે લોકો અંજીરની ખેતી કરે છે. તો અંજીરની ખેતીમાંથી એવું થાય કે 1 જ વીઘામાંથી એને 1,00,000-1.5 લાખ રૂપિયા વધે. પ્રાકૃતિક ખેતી તરફ જાય તો 10,000 વાળા સીધા લાખ થાય એવા છે. ખેડૂતની આવક બમણી નહીં, ખેડૂતની આવક 10 ગણી થાય એવી છે. પણ ખેડૂત કેમ નથી વાવતો? એને ખબર છે કે ચોમાસામાં શિયાળામાં વાંધો નથી, ઉનાળામાં મને પીવા પાણી નથી મળતું, હું આ છોડને કેવી રીતના જીવતો રાખીશ. એટલે લાઇટ મળે, પાણી મળે, તો કે બીજું કે દવા, બિયારણ, આ જે વસ્તુ છે એ પ્યોર મળે, શુદ્ધ મળે. ઓકે, આપણે એવું કહીએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરવી છે, પણ એના માટે પહેલાં રસાયણ મુક્ત તમે ઓર્ગેનિક વસ્તુ તો લાવો, બિયારણ સારું લાવો, ઓકે, તો એ થઈ જાય. બીજું માની લો કે આ અત્યારે કોઈને દેવું થઈ ગયું છે, એક વખત દેવા માફી કરી દે. અને ત્રીજું એના બાળકને સારું શિક્ષણ આપવાનું શરૂ થઈ જાય, સ્વાસ્થ્યની સારી સગવડ મળે. ખાલી 4 થી 5 વર્ષ જો આવું કોઈ પણ સરકાર એક વખત કરી દે, તમે ગુજરાતની રોનક આખી અલગ થઈ જાય. સમૃદ્ધ થવામાં કે વાર લાગે એવું નથી, પણ સમૃદ્ધ નથી એની પાછળના કારણો, એનું સમાધાન કોઈ નથી કરતું. હવે જો આમાં ખેડૂતને પાણી મળે તો એમાં કોને રસ? કોઈ નહીં, એટલે નથી મળતું. ખેડૂતને વીજળી મળે તો એમાં કોને રસ? એટલે નથી મળતી. પણ ઉદ્યોગપતિને માની લો કે તમે વીજ કનેક્શન ખેતરમાં લાઈન નાખવાની છૂટ આપો, ઓકે, તો તમને અબજો રૂપિયા ફંડ મળશે, એટલે એને છૂટ આપી દેવામાં આવે છે. હા, પોલીસ આરામથી ભાડે મળે છે. જ્યારે કોઈની 5 વર્ષની દીકરી ઉપર રેપ અટેમ્પ થાય, ઓકે, અને એના માતા પિતા જ્યારે અરજી કરવા જાય ત્યારે એની FIR નથી લેતી પોલીસ, ઓકે. તો એ જ પોલીસ માની લો કે જો નીતિમત્તા પ્રમાણે ચાલતી હોય તો કોઈ એક ખેડૂત છે, ઓકે, એના ખેતરમાં એની ઈચ્છા વગર શું કરવા થાંભલો નાખવા જાય છે. માની લો કે એને ભાડે રાખી છે, તો પોલીસ આમ તો તમે જ્યારે વર્દીના સોગંદ લીધા હોય છે ત્યારે સેવા શાંતિ અને સુરક્ષા માટે હોય છે, ઓકે. આ સેવા શાંતિ સુરક્ષાનો ભાગ નથી એમ, તેમ છતાં કરે છે. શું કરવા? લોકો ઈચ્છે છે. બાકી લોકોને એવું લાગતું હોય કે આ મૂળ તો આને આજે આપણે કહીએ છીએ પોલીસ છે એ કંપનીવાળા ભાડે લે છે, પણ એ દે છે કોણ? સરકાર. તો એ સરકાર કોણે બનાવી? લોકોએ. તો પછી લોકોને તકલીફ ન જ હોવી જોઈએ. અને જો લોકોને તકલીફ હોય તો બીજી વખતે સરકાર ન હોવી જોઈએ. આ તો એનો મતલબ એવું થયું કે તમને કંઈ પીડાય નથી. જો પીડા હોય તો સરકાર તો એની જ ચાલે છે. આજે 30 વર્ષથી એકની એક સરકાર ચાલે છે. લોકોને જો પીડા હોય તો બદલી જઈએ. દર 5 વર્ષે ઓપ્શન આવે છે, નથી બદલતું. એનો મતલબ લોકોને ગમે છે ને. એવું ખાલી ગુજરાત પૂરતું નહીં, ભારતમાં જો 22 રાજ્યમાં બીજેપીની સરકાર છે તો આ મસ્તી તો નહીં હોય ને, લોકોને ગમતું હશે. એટલે આપણે કદાચ એવું હોય કે આપણી માઇન્ડસેટ અલગ કામ કરતું હોય, આપણને એવું થાય કે આ બધું ખોટું ચાલે છે. લોકોની માનસિકતા એવી નથી. ક્યાંક લોકો એવું કહે છે કે ઓપ્શન પણ નથી અમારી પાસે, તો લોકોએ તૈયાર થવું જોઈએ. ઓપ્શન કે મંગળ ઉપરથી તો આવવા નથી. તમને પીડા છે ને તમને એવું લાગે કે હું આ પીડાનું સમાધાન કરી શકું, તો તમે તૈયાર થાવ. આ તો બધાને મોકો આપે છે. અને ઘણી બધી વસ્તુ એવી છે જે આમ એક લીટીમાં પતી જાય એવું છે. માની લો કે આપણે અત્યારે જોઈએ છે કે રાજનીતિ ખરાબ છે અને નેતાઓ બધા પૈસા જ કમાય છે, તો હું એવું કહું છું કે એ નેતાનું એક બંધારણ હોય. આજે ધારો કે તમારે પંચાયતની ચૂંટણી લડવી હોય ને તેમાં નિયમ હોય કે તમારી ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ, 2 થી વધારે બાળક ન હોવા જોઈએ, તમારા ઘરે બાથરૂમ હોવું જોઈએ, આવો નિયમ છે. 2 વર્ષથી વધારે સજા થયેલી ન હોવી જોઈએ, તમે સરકારી નોકરી કરતા ન હોવા જોઈએ. તો એવી રીતના કોઈ પણ નેતા હોય, ઓકે, એમાં એક વસ્તુ એક એડ કરી દો ને કે મારા ઉપર કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો મારું જાહેરમાં નાર્કો ટેસ્ટ કરવું. કોઈ પણ જગ્યાએ સરપંચથી લઈને સાંસદ સુધી તમે ખાલી એક લીટી એડ કરાવી દો સોગંદનામામાં. અને એમાં એવું નહીં કે એક માણસ કે ત્યારે કરવાનું. માની લો કે હું કોઈ વિધાનસભાની ચૂંટણી લડ્યો ને મને 1 લાખ મત મળ્યા. હવે જ્યારે મારા વિસ્તારમાંથી 60,000 લોકો, મને 1 લાખ મત મળ્યા, 50% પ્લસ 60,000 લોકો એવું કે સામતભાઈનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, ઓકે, તો સામતભાઈ છૂટ આપી દેવાની.
ઓપન લાઈવ નાર્કો ટેસ્ટ કરો, સામતભાઈને જે પ્રશ્ન પૂછો એ પૂછો. જો સામતભાઈ ખોટું કર્યું હશે તો દુનિયાની સમક્ષ એ બોલશે, નહીં કર્યું હોય તો એ શુદ્ધ થઈને નીકળી જશે, તો લોકોના હૃદયમાં રાજ કરશે. તો એક લીટી એડ કરી દો. જેમાં કેમ 2 બાળકોનું નાખ્યું છે એમ લખી નાખો હજી એક લીટી દરેક જગ્યાએ. કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ફોર્મ ભરે તેને લખી દેવાનું કે ભાઈ મારો નાર્કો ટેસ્ટ કરવાની હું છૂટ આપું છું. કરો, બધું ક્લિયર થઈ જાય. આમે લોકો તો સેવા કરવા માટે જ નેતા બને છે ને. રાજનીતિમાં કોઈ શું કરવા આવે છે? સેવા માટે. અત્યાર સુધી મેં તો મારી જિંદગીમાં એ જ સાંભળ્યું છે, કોઈ પૈસા માટે આવતું નથી. તો સેવા કરવી છે, તમારે કંઈ ખોટું જ કરવું નથી. ઓકે, એક લીટી લખી નાખો કે મારો નાર્કો ટેસ્ટ ઓપન કરવાની છૂટ. બધું ક્લિયર થઈ જાય. 5-7 વર્ષ લાઇબ્રેરીમાં જે વિદ્યાર્થીઓ સમય કાઢતા હોય છે, શિક્ષણ તરફ હવે પાછા આવશું કે 5-7 વર્ષ લાઇબ્રેરીમાં જે સમય કાઢતા હોય છે વિદ્યાર્થીઓ, અને તે છતાં પણ એમનું સિલેક્શન નથી થતું, તો એ યુવાનો ડિપ્રેશનમાં જવાને બદલે શું કરવું જોઈએ? જો આમાં ડિપ્રેશન તો જિંદગીમાં કોઈ દી આવવું જ ન જોઈએ. કેમ કે સરકારી નોકરીમાં જ પછી જઈએ ને એટલે આખી જિંદગી શાંતિ એવું નથી. મેં ઘણા કલેક્ટરો, ઘણા આઈએએસ, ઘણા આઈપીએસ એને આત્મહત્યા કરતા જોયા છે. એટલે જો સરકારી નોકરીમાં સુખ હોય ને કલેક્ટરમાં સુખ હોય તો એ શું લેવા મરી જાય? જીવતા ના આવડે ને તો માણસ મરી જાય. એટલે આ ડિપ્રેશન, હા, આપણી એક ખ્વાહિશ હોય કે ભાઈ મારે સરકારી નોકરી લેવી છે, એના માટે તમે 5-7 વર્ષ મહેનત કરી. હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ 5 વર્ષ સુધી મહેનત કરે ને એ નાપાસ થાય એવું કોઈ બને જ નહીં. અને 5 વર્ષ સુધી જેની મહેનત કરી હોય નાપાસ થાય એને પછી આગળ મહેનત જ ના કરાય. આ ફિલ્ડને મેક્સિમમ 5 વર્ષ અપાય. ગુજરાતમાં ઓન એન એવરેજ વર્ષે 5 લાખ છોકરા ગ્રેજ્યુએટ થાય છે. એનો મતલબ એવું થયું કે 5 લાખ લોકો 21 વર્ષના કે 18 વર્ષના થાય છે. એ બધાને સરકારી નોકરી જોઈએ તો આ સંસારની કોઈ સરકાર કોઈ દી પૂરું ન કરી શકે. કોઈ સરકાર ન થાય. નોકરી 1 કે 2% જ મળે. એટલે 100 એ 2 ને જ મળવાની છે, 98 ને મળવાની નથી. પણ રેસમાં અત્યારે 100 માંથી 70 જણા લાગે છે. એટલે આ ફિલ્ડ, એનું નામ જ છે સ્પર્ધાત્મક પરીક્ષા. સ્પર્ધા તો રહેવાની છે, એમાં બધાનો વારો નથી આવવાનો. જે વ્યક્તિ આ સ્પર્ધામાં છે ને એને પોતે સમજી જવું જોઈએ કે હું આ સ્પર્ધાનો માણસ નથી. આવું પોતે સમજી જાય ઓકે, તો એ વેલો ફ્રી થઈ જાય. ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યાર્થીએ 12મું ધોરણ પાસ કર્યું અને નક્કી કર્યું મારે કોન્સ્ટેબલની પરીક્ષા દેવી છે. એની થતી હતી એટલી 1 વર્ષ સુધી મહેનત કરી. હવે 200 માર્ક્સના પેપરમાંથી એને 50 આવ્યા. એની પાછું નક્કી કર્યું કે હજી મહેનત કરવી છે. બીજી વાર મહેનત કરી, 50 ની જગ્યાએ 60 આવ્યા. હું એવું કહું છું કે હવે એને 3જી વાર મહેનત ન કરાય. કેમ કે જો એની ડેડિકેટેડલી મહેનત કરી હોય તો એ 2 વર્ષ એના માટે ઇનફ હતા. અને એના પરિણામ પ્રમાણે એ 2 વર્ષમાં એને કંઈ ઉખાડી લીધું નથી, તો એને ફિલ્ડ મૂકી દેવાય. એવું નથી કે કોન્સ્ટેબલ બનશે તો જ સારી જિંદગી જીવશે. અત્યારે લોકો ચાની લારી એની ફ્રેન્ચાઇઝી આપવાના ઓકે 1 કરોડ રૂપિયા લે છે. તમને ખાલી નામ આપે. માની લો કે મારી ચાની હોય કે એન્જલ ટી, ઓકે, તો હું તમને ખાલી મારી બ્રાન્ડ આપું તો એના હું તમારી પાસેથી કરોડ રૂપિયા લઉં છું. તો એવો ધંધો કરો ભાઈ, અને પોતાની બિઝનેસ બ્રાન્ડ બનાવો, મહેનત કરો નીતિમત્તા પ્રમાણે. બધા કે નોકરી જ કરે એવું થોડું જરૂરી છે, કોઈ થવાનું જ નથી. તો જેમાં રસ હોય, જેમાં રુચિ હોય, જેમ કે મને ભણવામાં રસ હતો મેં મારું ફિલ્ડ પકડી લીધું, ઓકે, તો હું સુખી છું. એમ હું વિદ્યાર્થીને જ કહું છું તમને જે ગમતું હોય એ પકડીને એના પાછળ 2-5 વર્ષ 10 વર્ષ આપી દો, ઓકે, આરામથી ઈશ્વર તમને એના લાયક બનાવી દેશે. સર, તૈયારીની જે શરૂઆતી ફેઝ હોય છે એ સમયની અંદર જ પ્લાન બી હોવો જોઈએ? બિલકુલ નહીં. એક જ વિઝન સાથે હાલવાનું કે આમાં સોતરા પાડી દેવાનું થાય છે. અને માની લો તમે નક્કી કર્યું કે 1 થી 3 વર્ષ, તો 3 વર્ષ તમારે ડેડિકેટેડલી આપી દો, કાં તો પરિણામ મળે, ના મળે મૂકી દો. જ્યારે એ મૂકો પછી 2 મહિના શાંતિથી રિલેક્સ થઈને વિચારવાનું કે હવે જિંદગીમાં ક્યાં જવું છે. ઓકે, એમાં ટાઈમ લેવાનો. એમાં હું કહું 2 મહિનાની જગ્યાએ 6 મહિના ટાઈમ લો. નિરાતે વિચારો કે આમાં શું પ્લસ છે, શું માઇનસ છે. ઓકે, હું કરી શકીશ તો કેટલું કરી શકીશ. ઉદાહરણ તરીકે તમને એવું થયું કે મારે મોબાઈલની દુકાન નાખવી, એમાં સારી કમાણી છે. ઓકે, આવું અંદરથી તમને ખ્યાલ આવ્યો, તો હું કહું છું મોબાઈલની કોઈ દુકાનમાં 2 મહિના નોકરી કરી લો. કોઈની મોબાઈલની દુકાન હાલતી હોય તો એને કહેવાનું કે ભાઈ નોકરીની જરૂર છે, તમારે જે કામ હોય મને કહેજો. પૈસા ના આપે હું તો કહું એમને મેં રહેવાય. એટલે તમને ખબર પડી જાય કે હું તમે જે વિચારો છો એ પ્રમાણે ખરેખર વાસ્તવિક ન્યા પરિસ્થિતિ શું છે. એવું બને કે 2 મહિનામાં તમને ખબર પડી જાય કે મારું બેટું આ તો સારું થયું, આપણે આમાં પડવા જેવું નહોતું. લોકો શું છે, વિચારે છે ઓછું, સીધું કરી નાખે છે, એમાં ડખો થાય છે. હું કહું છું જાજુ વિચારો, કરવાની ઉતાવળ ન કરશો. ઓકે, જ્યારે બધું વિચારીને સંપૂર્ણ એમ થાય કે ના હવે આપણે આ ચોકઠામાં ફિક્સ બેસીએ છીએ, પછી જંપલાવો. અને આપણા ગુજરાતીમાં એવી કહેવત છે, કોઈ પણ ધંધો 1000 દિવસ તમારી તપસ્યા માગે. 1000 દિવસમાં કાં તો એ સેટ થાય ને કાં તો તમને રજા દઈ દે. એટલે અને અમુકનો શું ઉતાવળ બહુ હોય, ચાલુ કરે એટલે 2 મહિનામાં હિસાબ કરી નાખે, ઓહો આ તો મરી ગયા. એમ 2 મહિનામાં થોડું કે લોકો દુનિયા તારી રાહ જોઈને બેઠી હતી કે તું આવ ને મોબાઈલની દુકાન ચાલુ કરીને અમે પડાપડી કરીએ. બ્રાન્ડ બનાવતા વાર લાગે ને, મહેનત કરવી પડે. તમારે કેટલા વર્ષ થયા હતા બ્રાન્ડ બનાવવામાં? 6 વર્ષ. 6 વર્ષે એન્જલ એકેડેમી 6 વર્ષે લોકોને એવું લાગ્યું કે આ માણસ ઉપર ભરોસો કરાય.
ત્યાં સુધી તો લોકો મને ચેક જ કરતા હતા. માર્કેટમાં ચાલતી કોચિંગ ક્લાસની જે લાખો રૂપિયાની ફી છે, શું એક સામાન્ય ગરીબ ખેડૂતનો જે દીકરો છે એ ભરી શકે? હા, ગુજરાતમાં એક એવો ગરીબ પરિવાર બતાવો કે જેના દીકરા દીકરીના લગ્ન વખતે 5 તોલા 10 તોલા સોનું ન થયું હોય. એવો એક પરિવાર બતાવો કે જેને દીકરા દીકરીના લગ્ન થયા હોય ને એમાં મિનિમમ 5 તોલા સોનું ન હોય. પૈસાનો ને ભણવાને કોઈ દી કઈ લેવા દેવા જ નથી. દુનિયાનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો એજ્યુકેશન છે. ઉદાહરણ તરીકે એક 12મું ધોરણ પાસ કરેલ વિદ્યાર્થી એવું નક્કી કરે છે કે મારે કોઈ સરકારી નોકરી લેવી છે. એ એની જિંદગીના 3 વર્ષ તનતોડ મહેનત કરે છે અને 3 વર્ષનો માની લો 6 લાખ રૂપિયા ખર્ચો કર્યો. તો 6 લાખ રૂપિયા ખર્ચો કરીને નોકરી લાગી ગયો, એને એવરેજ મહિને 25,000 થી ચાલુ થયું, એટલે વર્ષે ઓછામાં ઓછા એના 3 લાખ રૂપિયા થયા. દુનિયાનું એવું એક ઇન્વેસ્ટમેન્ટ બતાવો કે જે 6 લાખ રૂપિયા નાખવા પછી તમને આજીવન 3 લાખથી વધારે મળે. એવું એક બતાવો બિઝનેસ, દુનિયાનું કોઈ પણ ફિલ્ડ તમે ગોતી લ્યો. તકલીફ એ છે કે આપણી ગુજરાતની કમનસીબી અથવા તો આપણી પ્રજાની માનસિકતા એવી છે કે આપણે શું કરે, છોકરાને નાનું છોકરું હોય ને તો એને ભણવા માટે પ્રોત્સાહિત ન કરે. તો તમે જોયું છે આખા ગુજરાતમાં ગમે ત્યાં જાઓ, 5 વર્ષનું 6 વર્ષનું છોકરું થાય એને સ્કૂલે ટીંગા ટોળી કરીને મૂકવા જાય છે, અથવા તો એને 2-3 વર્ષ તો રડવામાં ને શેડામાં જાય છે. એને કોઈ કેમ ન સમજાવતું કે આ ભણવાની જગ્યા છે, અહીંયા તારે મોજથી જવાનું છે, બીક પહેલેથી નાખી પહેલાથી જ એમ. અને નાનું છોકરું હોય તેને શું કે તને સ્કૂલમાં નાખી આવો છે, એટલે નાખી આવો છે કે ખાડો છે. એટલે મૂળ માનસિકતા એ છે. હવે એમાંય વાંધો નથી કે હાલો માતા પિતાએ બિચારા નથી જોયું એટલે કદાચ છોકરાને ન સમજાઈ શકે. પછી એ છોકરું ધીમે ધીમે ભણતા 10માં આવે એટલે આપણે શું કે 10મું પાસ થઈ જાય ને, ઓકે એટલે તું કે એમ કરી દઈએ, સાયકલ લઈ દઈશું, એટલે જીએ ને જોઈએ. પછી 12મું ધોરણ આવે એટલે એને 1 વર્ષ સુધી નકરું પોલિશ જ કરવાનું. હવે જે છે આ જ છે ને પછી તારા આખી જિંદગી જલસા છે ને તું નકરા મોજ જ કરવાની છે ને. એટલે ઓલા છોકરાના મગજમાં એવું જોયું કે હવે મારા કાંઠા થઈને ખાલી થોડા ઘણા દી કાઢવાના છે. જેવું 12મું પતે એટલે મોબાઈલ ને સગવડ પ્રમાણે મોટરસાયકલ ને ગાડી જી દેવાતું બધું દઈ દે. પછી કોલેજમાં જાય એટલે કોલેજમાં કંઈક જલસા કરો. હવે 3 વર્ષ ઓલો લુખો જલસા કરવામાં લાગી જાય, એ હાંઢથી પણ બદતર થઈ જાય. તમે જોજો કદાચ હાંઢ હાઈલો જતો 5-6 યુવાન છોકરા હોય ને તો એને જોઈને સાંઢ રસ્તો બદલી નાખે છે. એ બીવે છે એનાથી, કેમ કે આ મારા કરતા જેલી આઈટમો છે. આ વાસ્તવિકતા છે ગુજરાતની. હવે પ્રશ્ન ક્યાં આવે છે, આ મુવમેન્ટ આખી પરિવર્તનની. એ છોકરું જ્યારે હવે આ લુખાગીરીમાંથી બહાર આવ્યું એટલે હગાઈ કરવાની ઉંમર થઈ ગઈ. જ્યારે માતા પિતા હગાઈ કરવા જાય એટલે ત્યાંથી ડિમાન્ડ ઊભી થાય, છોકરો શું કરે છે, એને એવું કહેવાય સાંઢની જેમ રખડે છે, એને હગું થતું નથી. અત્યારે માર્કેટમાં સગામાં હગું કરવામાં સૌથી વધારે ડિમાન્ડમાં હાલતી હોય સરકારી નોકરી. એટલે છોકરાની ઈચ્છા નથી, માતા પિતાની મરજી નથી, પણ હગું નથી થતું એટલે પરાણે એને ધકેલે છે તૈયારીમાં. આ વાસ્તવિકતા છે. તૈયારી કરતો હોય એટલે હગાઈ. પણ આ જ છોકરાને જ્યારે ધોરણ 10માં હતો ત્યારે એને હરખું સમજાવ્યું હતું કે બેટા જો આ વર્ષે તું હરખી મહેનત કરી છે, અહીંથી આગળ તને 3 ભાગ મળશે, સાયન્સ, કોમર્સ ને આર્ટ્સ. જો તારે ડોક્ટર, એન્જિનિયર જેવી જિંદગી જીવવી હોય, ઓકે, તો એના માટે સાયન્સ સૌથી શ્રેષ્ઠ છે. તારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હોય, બેન્કિંગમાં જવું હોય તો એના માટે કોમર્સ બેસ્ટ છે. તારે પ્રોફેસર બનવું હોય, તારે સમાજ સેવાનું કાર્ય કરવું હોય, MSW જેવા કોર્સીસ કરવા હોય, ઓકે, વકીલ બનવું હોય તો એના માટે તારી પાસે આર્ટ્સનો ઓપ્શન છે. તો એને નક્કી થાય કે મારે આગળ ક્યાં જવું છે. એને ડોક્ટરની જિંદગી બતાવો કે જો ફલાણા ભાઈ ડોક્ટર છે, કેવું જીવે છે, ફલાણા ભાઈ એન્જિનિયર છે, ઓલા ભાઈ પ્રોફેસર છે, ઓલા ભાઈ વકીલ છે. એને સમાજમાં બધા પાત્ર ક્લિયર દેખાતા હોય એટલે એ નક્કી કરે કે નહીં મારે ડોક્ટર થવું છે. એટલે એ 10માં એટલે મહેનત કરે કેમ કે એને ડોક્ટર થવું છે. પછી 11-12 સાયન્સ આવે એટલે એનાથી વધારે મહેનત કરે. ઓકે, પછી 12માં સારા ટકા આવે એટલે આપણે કહેવાનું હવે તારી જિંદગીના 4.5 વર્ષ દઈ દે એટલે ડોક્ટર બની ગયો તું. અને એક વખત ડોક્ટર બની જાય પછી એને ક્યાં કહેવાની જરૂર છે કે હવે તારે જલસા કરવાના છે. આજીવન જલસા કરવાનો છે. પણ 3 વર્ષના આ લુખા જલસામાં માતા પિતા છોકરાને પાયપીટી નાખે છે. એટલે માતા પિતાએ બાળકને બેહાડીને સમજાવવું પડે કે ભણતર કેટલું મહત્વનું છે અને શું લેવા બાળકે ભણવું જોઈએ. પણ એવું નથી થતું. એનું કારણ છે કે આપણા જીવનમાં વાંચન વયું ગયું છે. આજે કોઈ પણ હું ધારો કે મોટા ભાગે કોઈ સેમિનારમાં જાઉં ને 200, 500, 1000, 2000 લોકો બેઠા હોય તો હું એક નાનકડો પ્રશ્ન પૂછું કે અહીંયાથી કેટલા એવા છે કે જે માતા પિતા છે, એટલે જે માતા પિતા હાથ અધર કરે. એટલે પાછો પ્રશ્ન પૂછું કે તમારું દીકરો દીકરી 5 વર્ષના, 10 વર્ષના, 15 વર્ષના, 20 વર્ષના થયા હશે તો દર વર્ષે એક જન્મદિવસ તો આવે. કેટલા માતા પિતાએ પોતાના બાળકને જીવનમાં એકવાર ગિફ્ટ આપેલી છે? તો હોય 100% હાથ અધર થાય. પછી હું બીજો પ્રશ્ન પૂછું, ગિફ્ટમાં પુસ્તક કેટલા આપીશ? કે આજે તમારું છોકરું 9 વર્ષની થયું તો તમે એને સ્વામી વિવેકાનંદનું એક નાનકડું પુસ્તક ભેટમાં આપ્યું કે બેટા જો આમની પાસેથી જીવનમાં કંઈક શીખવા જેવું છે, તું વાંચજે આ પુસ્તક. એક સિંગલ હાથ અધર નથી થતો. મોબાઈલ આપે છે ગિફ્ટમાં.
હવે તમે બાળકને સારા વિચાર જ નહીં આપો તો તમે જે વસ્તુ તમે દીધી જ નથી તો એ મેળવવાની તો વાવ્યું નથી તો લણશો ક્યાંથી? જે માતા પિતા વાવતા જ નથી. નાનું બાળક હોય તેને માતા મોબાઈલ આપી દે છે જેથી એને હાચવવું ન પડે, અને બાળક એવું છે મોબાઈલ ન દે તો રડવાનું ચાલુ કરી દે છે. અઘરું છે આ બધું. માતા પિતાએ શીખવું પડશે, સમજવું પડશે. તમે એક પેઢીનો ઉછેર કરો છો અને એમને એમ ખાલી બસ કરવા ખાતર બાળકો થઈ ગયા ને એમને મોટા થઈ જશે ને એમ ન થાય, એનો ઉછેર કરવો પડે. સર, તમે વાત કરી પુસ્તકોની અને મોબાઈલનું જે દૂષણ છે, તો ગામડા લેવલની અંદર વાત કરીએ તો અમે પોતે જોતા હોઈએ છીએ કે અત્યારે 5મા 6ઠા જે ધોરણમાં ભણતા હોય એ છોકરાઓ ગામની અંદર રાતે ગેમો રમતા હોય છે, ફ્રી ફાયર ને પબજી જેવી, અને એથી વધુ તંબાકુનું સેવન કરતા હોય છે. તો ગામે ગામે એક લાઇબ્રેરી હોવી જોઈએ, એ વિચાર ઉપર તમારું શું કહેવું? 100% હોવું જોઈએ. 2 વસ્તુ ગામમાં હોવી જોઈએ, એક વ્યાયામ કેન્દ્ર અને એક લાઇબ્રેરી. અત્યારે મોટા ભાગે ગુજરાતમાં હવે હું જે આવનારા ભવિષ્યમાં પીડા જોઉં છું એમાં સૌથી મોટી પીડા છે કેન્સરની. અને એમાં ગામડામાં જે કેન્સર વિફરવાનો છે કે જે એનો વિસ્ફોટ થવાનો છે, લગભગ કોઈ ઘર બાકી નહીં રહે અને એની કોઈ દવાઈ નથી. તો પ્રશ્ન એ છે કે એ થાય પછી તો કોઈ રસ્તો નથી, તો આપણી પાસે રસ્તો શું છે? એ ન થાય. આપણા ધર્મમાં તો એ વસ્તુ બખૂબી નિભાવેલી છે અને એકદમ બેઝથી લીધેલી છે. દુનિયામાં સૌથી સારામાં સારો પુરસ્કાર કહેવાય નોબેલ પુરસ્કાર. એ એક મહાનુભાવને મળ્યો છે. એને એ બાબતે મળ્યો છે કે એની એવું કીધું કે ભૂખ્યા રહેવાથી કેન્સરના કોષો મરી જાય છે. એટલે ભૂખ્યા રહેવું મીન્સ આપણે ઉપવાસ કરીએ તો એ તો આપણા ધર્મમાં વર્ણવેલી વસ્તુ છે, દરેક ધર્મમાં વર્ણવેલી વસ્તુ છે, પણ એવું લોકોને ખબર નથી. જો એક વ્યાયામ કેન્દ્ર હોય ને, આજે તમે કીધું બાળક તમાકુ ખાય છે, તો બાળકને કેમ ખબર પડી તમાકુ ખવાય? એની પોતાના ઘરમાં જોયું કે એના પપ્પા ખાય છે, એના મોટા બાપુ ખાય છે, એના દાદા ખાય છે, ક્યારેક ક્યારેક એની મમ્મી છુપી છુપીને ખાય છે. એટલે એની મમ્મીથી શરૂઆત કર્યું કે આપણે છુપી છુપીને ખાઈએ. ધીમે ધીમે કરતા એને શરૂ કર્યું, પણ એના ઘરમાં કોઈ ખાતું જ ના હોય તો ખબર જ ના હોય, તેને ખબર જ ન પડે. એટલે જે આપણને આવનારી પેઢીમાં જોઈએ છે એના માટે પહેલા આપણે એ કરવું પડશે. આપણે નહીં કરીએ ને એની પાસેથી અપેક્ષા રાખશું તો એ નહીં થાય. આજે મોબાઈલમાં ગેમ રમાય છે એવું બાળકને કઈ રીતના ખબર પડી? બીજાને જોઈને. તો બીજા એટલે કોઈક તો મોટા જ રમતા છે, મોટાને જોઈને નાના શીખે. ધારો કે હું ગેમ રમતો ને મારો છોકરો બાજુમાં બેઠો એને ખબર પડે પપ્પા રમે તો આપણે રમાય. બાળક માટે તો પોતાના રોલ મોડેલ કે ઈશ્વર જે ગણો એના માતા પિતા છે. એ જે કરે એ કરાય. ઓકે, તો એ કરે છે એ. એટલે જો બાળકમાં સુધારો લાવવો હોય તો પેલા ઉપર સુધારો લાવવો પડે. કારણ કે મારા મોબાઈલમાં કોઈ ગેમ નથી, ઓકે, તો મારા બાળકને તમે ગેમ રમતા ન જોઈ શકો. અથવા તો એ રમતા હોય તો હું એને ઠપકો આપી શકું કે તે મને કોઈ દી તમે જોયો ગેમ રમતા? એને એવું લાગે સારું પપ્પા રમતા નથી તો આપણાથી ન રમાય. ઓકે, હું કઈ તમાકુ કે નથી ખાતો તો મારા બાળકને હું કહી શકું કે તારે ન ખવાય. મારા મોઢા મસાલો ભેરવને એનું ના પાડું તો એ તો પછી એને અસર એવી આવે ને. સાચી વાત. અંતે જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે તમને યુટ્યુબમાં પણ જોવે છે, ઓફલાઈન પણ ક્લાસ લે છે, તો એમને કયું માર્ગદર્શન તમે આપવા માંગો છો અને પીસ ઓફ એડવાઇસ જે લાઈફની આપવા માંગતા હો તમે? આમ નોર્મલી 2 વસ્તુ છે. એક તો વિદ્યાર્થી જ્યારે કોઈ પણ 18 વર્ષથી ઉપરનો થાય તો એને એટલું નક્કી કરી લેવું જોઈએ કે હવે મારી જિંદગી મારે મારા પગ ઉપર જીવવાની છે. એના માટે જે એફર્ટ્સ નાખવા પડે, મારા માતા પિતા હયાત છે તો એનો ઉપયોગ કરીને જે, બાકી બને ત્યાં સુધી પહેલી પ્રાયોરિટી એવી રખાય કે મારે હવે મારા માતા પિતાને કાંઈ જોતું નથી. હું જે કરીશ એ મારા સ્વયં પોતાના પગ ઉપર ઊભો થઈને કરીશ. એક વિદ્યાર્થી જો પોતાનામાં આવી ભાવના સેવે અને મહેનત કરે તો બધાને પોતાના પગ ઉપર ઊભો થવાનો મોકો ઈશ્વર બખૂબી આપે છે. પછી એ સરકારી નોકરી હોય, પોતાનો બિઝનેસ હોય, પ્રાઇવેટ નોકરી હોય. હું જ્યારે 12મું ધોરણ પાસ કરી અને કોલેજમાં આવ્યો ત્યારે મેં એવું નક્કી કરેલું કે હવે હું મારી જિંદગીમાં મારા નિર્ણય મારી જાતે લઈશ. હવે આજ પછી હું મારા માતા પિતા પાસેથી સિંગલ રૂપિયો નહીં લઉં. આ 2 નિર્ણય મેં કરેલા. એ 2 નિર્ણયને મેં આજે પાડેલા છે. હું મારા નિર્ણય મારી જાતે લઉં છું. હું મારા ઘરેથી ત્યારથી લઈને આજ સુધી 1 રૂપિયો નથી લીધેલો. આવું હું દરેકને સલાહ આપીશ કે તમે કોશિશ કરો, તમારી જિંદગી તમારા પગ ઉપર તમે ઊભા થવાની કોશિશ કરો. પડી જશો તો માતા પિતા ઊભા કરવા માટે તૈયાર છે, પણ જ્યારે તમે કોઈના સપોર્ટ વગર જીવતા થઈ જશો ને તો સૌથી વધારે રાજી તમારા માતા પિતા થશે. એટલે દરેકે પોતાના પગ ઉપર ઊભા થવા માટે પોતાની રીતે જીવનમાં જે શક્ય બને એના માટે પ્રયત્ન કરવા જોઈએ. અને જે આ સંસારમાં પ્રયત્ન કરે છે એ હંમેશા સફળ થાય છે. આપણે ઘણી વખત એવું થાય કે આપણે જોઈએ એ પ્રમાણે ન મળ્યું એટલે આપણે કંઈક નિષ્ફળ નથી થયા. તમે ત્યાંથી કંઈક શીખ્યા છો. નિષ્ફળતા જેવું ખરેખર કંઈ છે જ નહીં. કાં તો તમે શીખો છો ને કાં તમે સફળ થાવ છો. જોઈએ એ પ્રમાણે મળી જાય તો તમે સફળ થઈ ગયા, બાકી તમને શીખવા મળી ગયું કે હું આ પ્રમાણે નહીં હાલું, તો રસ્તો બદલી નાખો.
તો મિત્રો આ હતા લાખો વિદ્યાર્થીઓના માર્ગદર્શક શ્રી સામતભાઈ ગઢવી, જેઓ એન્જલ એકેડેમી ગાંધીનગર રાયસણમાં ચલાવે છે. અને આજે આપણે એમની સાથે ચર્ચાઓ કરી કે ગુજરાતની જે ભવિષ્યનું શિક્ષણ છે એ કેવું છે, બાળકોની અંદર શું ખામીઓ છે અને આવનારા સમયની અંદર શું શું કરવું જોઈએ તમારા માતા પિતાઓને પ્રાઉડ ફીલ કરવા માટે, અને રાજનીતિ કેટલી જરૂરી છે, એવી ઘણી બધી ચર્ચાઓ કરી. ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર સામતભાઈ.